ગાઈઝ આપણે આવી ગયા છીએ કોતરમ ભાઈબંધના પેટ્રોલ પુરાવું હતું તો પેટ્રોલ પુરાવો ઊભો રહ્યો છે આપણે પેટ્રોલ છે એટલો વાંધો નહીં એ ભાઈને પુરાવાનું છે એવું પુરાવું આપણે શેફરગોપ જઈએ છીએ આજે પચમ થતો તેઓના દર્શન કરી દઈએ અને તમને પણ કરાવશું બન્યા રહેજો અને આપણે ગાઈઝ અમે પાર્કિંગ કરી દીધું છે એકદમ ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે અમે અમારા ગોળો આઇકન લગાવી દીધા છે બે આટલા હા અમે કેટલા બધા પહોંચી જાય છે આજે ઘણું આગળ જવાનું છે અમારે તો ગાઈઝ અમે નીકળી જાય છીએ શેબર તરફ ટ્રાફિક તો ફૂલ છે દર્શન કરવામાં હોય મણિભદ્ર વીર જેવું થાય લાઈનમાં ઊભું રહેવું પડશે એવું લાગે છે તો હેડતા હેડતા જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહીજો આપણે બતાવીશું અને દર પહોંચવામાં હોય કારણ આટલું ટ્રાફિક હોય છે પણ આટલું દુકાનો નહીં લાગતી પણ તો ટ્રાફિક તો હોય જ છે તો પહોંચમ કરવા આવો તો આવી જજો ગાઈઝ ટ્રાફિક ફૂલ છે બસ તો 100 રૂપિયા મોડી છે હોય 100 રૂપિયા સ્વેટર 100 રૂપિયા તમે જોઈએ તો કેટલું બધું ટ્રાફિક છે છેટ અંદર જવાનું છે આપણે દુકાનો પણ લાગી જશે સવાર નહીં લાગેલી એવું ફોજ પડી જશે હવે તો ઘણો ટાઈમ થઈ જશે તો બ્લોગમાં બને એકદમ બધાને પકડ્યોની લારીઓ સ્ટેટ ટુ સ્ટેટ બાય લગાવી દીધી છે આ વખત પકડ્યોની લારીઓ અલગ બધું અલગ રમવા માટે પણ નાના છોકરાઓ માટે કૂદવા માટેની સગવડ છે ફૂટબોલ લાભ પચમના દાડા મેળો ફૂલ ભરાણો છે કોણ કોણ આવ્યું હતું મેળામાં કમેન્ટ કરજો મારો વિડીયો જોવો તો ગાઈઝ તો મેળાનો માહોલ જોઈ શકો તો હાલ 5 વાગ્યા છે ને લોકોની ટ્રાફિક આટલું બધું ફૂલ છે ના દર્શન કરતા રહેજો અમે પણ આવ્યા છીએ આજે લાભ પચમના દિવસે તો દર્શન કરશું તમે આવો તો એક વિડીયો શોર્ટ વિડીયો ગમે તે નાખતા રહો લાઈફમાં ખૂબ નાનો વિડીયો નાખીને યાદ કર્યું હોય તો સારું આ છોકરાને મજા છે એવી કોઈને મજા નહીં મોજે દરિયા કાંઈ જો એથી થોડું જ નજીક છે ગેટ દેખાવા મળે છે આપણે તો પહોંચી જવાના છીએ થોડી વારમાં ફાઇનલી ગયા છે આપણે શેફરગોપના મંદિરે આવી જાય છીએ થોડું જ નજીક છે આપણે પહોંચી જાઉં એટલું તો કેટલું દૂરથી બોલવાનું બરાબર એટલું બધું જ ના બોલવાનું હમણાં જાય તો ફોન બધા ભાઈ થોડી ક્ષણોમાં આપણે પહોંચી જાઉં શેફર ગાડી ગોગ મહારાજના મંદિરે તો બ્લોગમાં બન્યા રહેજો આ આવી જશે શેફરગઢ આ બાજુથી અવાય છે શેરપુરા બાજુથી આવવાના આ બાજુ ચોણસોલ બાજુથી બે બાજુથી અવાય છે બાઇક તમને કમેન્ટ મૂકી દેવામાં આવે છે આ લોકો પહેલાં આવી ગયેલા છે એટલા માટે એનો બાઇક મૂકવામાં આવ્યો છે આપણે ટ્રાફિક ફૂલ લઈ જાય એટલે બહાર જ મૂકવામાં આવે છે આપણે શેફરગઢના અંદર આવી જાય છીએ તમે જોઈ શકો છો ઓય ફૂલ ટ્રાફિક છે આપણે અહીંયા ચપ્પલ ઉતારીને દર્શન કરવા જાઉં તો બ્લોગમાં બન્યા રહેજો કાંઈ જ આપણે અંદરની તરફ જવા મળ્યા છીએ ડિસ્પ્લે લગાવેલી છે હવે શેફરગઢના દર્શન કરવામાં થોડી જ વાર આપણે ટ્રાફિક હોય ફૂલ છે તો લાઈનમાં ઊભું રહેવું પડશે આ જૂનું મંદિર છે શેફરગઢનું તો ધજા ચડાવવામાં આવે છે અને આ જૂનું મંદિર છે પ્રસાદ હોય ગ્રહણ કરે છે બધો ને આપણે તો જવાનું છે આ મંદિર એક નંબર બનાવવામાં આવેલું છે તેની કારીગરી અદ્ભુત બનાવવામાં આવી છે
ફાઇનલ કે જબરગતમાં આવી જાય છે આપણે મહારાજના દર્શન કરવાના છે તો લાઈનમાં ઊભા રહીશું તમે પણ જોવો છો લાઈન ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે પોજના 5:30 થઈ જાય ત્યાંથી આવતા અમને તો બ્લોગમાં બન્યા રહેજો આપણે તમને દર્શન પણ કરાવીશું ગાઈઝ આ પ્રસાદ લેવા માટેનું પ્રસાદ તો અગરબત્તી હોય મૂકવામાં ટીકા કરવાનું છે ચોલ્લો કરવાનું છે અમારી છે ગરમી ના લાગે એટલા માટે અને લોકો પોતાનું બધા લોકો ફોટા પાડી રહ્યા છે પોતાની ફેમિલીના અને ગોગ મહારાજના યાદો એટલા માટે તો તમે પણ આવો તો એક ફોટો પાડજો રીલ શેર કરજો તમે જોયું તો મારા પાસે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે થોડા વહેલા આવી ગયા એટલા માટે આપણા દર્શન થઈ જાય થોડી હજી વાર થયું ગાઈઝ મંદિરના અંદર આવી જશે તમને દર્શન કરાવશો અમે દર્શન કરશું આ મંદિર અદ્ભુત નજારો બનાવવામાં આવ્યો છે આ બધા લોકો ફોટો પાડે છે મંદિરનો તમે જોઈ શકો છો પોતપોતાની ફેમિલીના ફોટો પાડે છે યાદગીરી રહે એટલા માટે તો તમે પણ આવો તો એક ફોટો પાડજો ગોગા મહારાજની શાંભરિયા ગોગા તરીકે જાણવામાં આવે તો તમે પણ દર્શન કરી તો તમે આવો તો દર્શન કરજો હવે આપણે નેચરની તરફ જઈએ છીએ ચા પીએ હોય તો ચા પીશું કેમ કે હોય પણ ચાનું આયોજન કરવામાં આવેલું છે અહીંયાથી લોકો બધા પોતાની ફેમિલીના ફોટો પાડે છે તો આપણે પણ પાડશું ગોગ મહારાજનો લોકો ફોટો પાડવા માટે ફૂલ ભીડ થઈ ગઈ છે તમે જોયું તો મારા પાસે કેટલા લોકો ફોટો પાડે છે પોતપોતાની ફેમિલીનો ફોટો પાડવા માટે લાભ પદમ તો ફૂલ ટ્રાફિક છે એટલા માટે મોટા મોટા વડીલો પણ અહીંયા ફોટો પડાવે છે તમે જોઈ શકો છો રજાઓ આ બાજુ પણ તમે જોઈ શકો કે ભરિયા ગોગ મહારાજનો એટલો બધો હાથ છે કે લોકો અહીંયા ધજા મોનીને આવે છે તમે પણ આવજો ગાય ગાય સેબરિયા ગ્રુપની અખંડ જ્યોત ગોગ મહારાજનું ભૂગર્ભ સ્થળ કહેવામાં આવે છે ગાઈઝ આઈકન તમે આવો તો જમવાની પણ સગવડ કરવામાં આવે છે સવારે 10:30 12:30 સુધીનો સમય છે તમે જોયું કે આ ઘણું મોટું પરિસર છે ધર્મશાળા ઘણી મોટી છે અને અહીંયા ચાનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે દર પાંચમે ચાનું આયોજન કરવામાં આવેલું છે ગાઈઝ હાથ પગ ધોવા માટેની પણ સગવડ કરવામાં આવેલી છે પીવા મળશે તમારે તો આવી જજો સવારમાં વહેલા આવો તો ચાનું આયોજન હોય થઈ જશે લોકો સવારમાં ઘણા વહેલા આવો તો અહીંયા મંદિર સુધી થઈ જાય છે વહેલું તો તમે આવો તો ટેન્શન લીધા વગર આવો અમારા ભાઈબંધને ચા પીવો છે લોકો ફૂલ પ્રમાણમાં હોય ચા પીવું છે પાટકી જાતે ધોઈ દેવી પડે છે ગાય તમે શાબરગઢનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો તમે દર્શન કરવા તો આવી જજો થેન્ક યુ અને વિડીયોને ગમ્યું હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો તમને ગમ્યું હોય તો શું ગમ્યું શું ના ગમ્યું શું સુધારો કરો બધું તમે મને કહેજો એટલે હું એ તરફ વળી
આપણો બ્લોગ બીજા બનાવવાના છે. તો થેન્ક યુ. જય માતાજી. ગાઈઝ આપણને વિડીયોવાળા મિત્રો મળે છે આપણો વિડીયો લઈ લો તો આપણે એમને પણ લઈ લીધા છે બ્લોગમાં. ભાઈઓ સોનાથી એ આપણો વિડીયો જોવું તો